લાગશે વાર પણ આવશે મજા મિત્રો. આપણા ઘરમાં ખેતરમાં વાડીમાં સીમમાં કુંડામાં કુંડીમાં જોવા જડે અને મરાઈને અને અગરબત્તી કરાય. દાદો કહેવાય મહાદેવના ગળામાં ભેળ ચાવીને બેસે. દાદાને ભૂખ લાગી હોય દૂધના નામ પર ઘઉંનો વાટકો 2-5 રૂપિયા યથાશક્તિ પ્રમાણે દાદાને આપી શકો છો. आलू टमाटर गाजर मूली भिंडी बिना छिलके के केले दूधिया गणपति के नीचे खाली खोपची दिमागी मागी एक बे मत कर चल बाजू टवाने रे फूटपट निकल पटली गली છે. તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે રાતે 9 વાગી ગયા છે અને મોરબીમાંથી ચાલુ કર્યો છે વ્લોગ, કારણ કે આજે પાછું જવાનું છે આપણે એક જગ્યાએ. હમણાં ગયા હતા એમ જ. અને આ વખતે નવા મહેમાન એક સત્યમભાઈ આપણી ભેગા છે 302 સતુભા ડોન. અને આ ભાઈને તમે ઓળખો છો, કાર્તિકભાઈ. અને કાકા છે ભેગા આયુષભાઈ છે આપણે. અને બીજી ગાડી હજી તૈયાર થાય છે એટલે એ લોકો હજી નીકળશે. અમે જમવા જઈએ છીએ મોરબીમાં એટલે જમીન હજી એક બીજી ગાડી આવવાની છે. 2 ગાડી લઈને જવાનું છે આપણે સાપુતારા બાજુ. અને 2-3 દિવસની ટ્રીપ છે અને આપણે મજા જ કરવાની છે. એટલે હમણાં બીજા લોકો આવે એટલે આપણે તમને એની મુલાકાત કરાવી. મારા કાકાની લોકો જ છે, કરકરના જ બધાય. એટલે ત્યાં સુધી જોડાયા રહેજો. અને આખો વ્લોગ આજ વખતે ધબધબાટી બોલાવી દેવાની છે, ત્યાં ફૂલ મજા કરવાની છે સાપુતારામાં. અને મિની વ્લોગ આવતા રહે. આપણું બીજું એક આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં, ફૂલ બાકાજી કરવાની છે મોરે મોરો. તો બનીના રહેજો વ્લોગમાં, બહુ મજા આવવાની છે આ વખતે. તો અમે ચોટીલા પૂગી ગયા છીએ અને આ જો આ બીજી ગાડીમાં કાકા છે. સીતારામ, રાધે શ્યામ, જય શ્રી રામ. અને આયુષભાઈ છે તમારું નથી આ દીનુભાઈ. આમ જો આપણે સચિન તેંડુલકર છે, કાંઈ ઘટે નહીં. માવો ખાધો છે. હરદેવજી છે અને આપણા સતુભા 302. ગાલા બાપુ ગયા એક પાકિસ્તાનની મિટિંગમાં ગયા છે એટલે હમણાં ભેગા ના બતાવું. અત્યારે અમે ચોટીલા પૂકી ગયા, ચા પાણી પી દીધા છે. જય માતાજી. જય માતાજી. આગળ તમને દેખાડી આગે દેખો લાગશે વાર પણ આવશે મજા મિત્રો. આપણા ઘરમાં ખેતરમાં વાડીમાં સીમમાં કુંડામાં કુંડીમાં જોવા જડે અને મરાઈને અને અગરબત્તી કરાય. દાદો કહેવાય મહાદેવના ગળામાં ભેળ ચાવીને બેસે. દાદાને ભૂખ લાગી હોય દૂધના નામ પર ઘઉંનો વાટકો 2-5 રૂપિયા યથાશક્તિ પ્રમાણે દાદાને આપી શકો છો. હવે આલू टमाटर गाजर मूली भिंडी बिना छिलके के केले दूधिया गणपति के नीचे खाली खोपचे दिमागी मागी एक बे मत कर चल बाजू टवाने दे फूटपट निकल पटली गली છે. હવે આની જગ્યા લઈ આગળ ક્યાંક ભેગા. તો અત્યારે અમે કેટલા વાગ્યા લગભગ 4 વાગી ગયા રાતના. અને અત્યારે મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર, એટલે સોરી સુરત મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર હી. અને જુઓ ગાડીમાં સૂતા છે કાકાને, એ આરામમાં છે. અને આ બાજુ અહીંયા બધા છે ફ્રેશ બ્રેશ થાય છે બધા. અને અમારે ઝાલા બાપુ મોટું ધોવે. આપણા તારાપર સ્ટેટ મોરબી જૂના હાદુડકા. અને સચિન તેંડુલકર આપણી ભેગા છે. આ તો થોડુંક બોડી વધી ગયું એટલે હમણાં તમને વર્તાતા નહીં હોય, પણ છે ખરેખર સચિન તેંડુલકર જ. હા, બેટિંગ જોવા જેવું છે. અને તમારે જો એનો લાઈવ ડેમો જોવો હોય તો તમારે મોરબી ધક્કો થાય. અત્યારે સચિન તેંડુલકર મોરબી રહેવા આવી ગયા આમાં સાથે. એટલે રાઈટનો કંઈક આવો નજારો છે. અને એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભા છે. અડધું કાપ્યું ને અડધું બાકી. શું કેવું કાકા, બરોબર ને? બરોબર છે ને? એટલે સવારે પૂગતા કેટલા 9-10 વાગી ગયા, 9-10 જેવું થઈ ગયા છે. એટલે હવે ઊભા છીએ તો તમને થોડોક નજારો બતાવી દઈ. આ રીતનો છે આપણી 2 ગાડી પડી. તો હાલો આગળ ભેગા થાય, તમને બતાવી. હિલ નહીં ચાલુ થાય ને ત્યારે સવારના વાગી ગયા અને નાસ્તો કરી લીધો. ભૂખ એવી લઈ ગઈ એટલે કાંઈ વ્લોગ લીધો નથી નાસ્તાનો. જો અહીંયા નાસ્તો કરો ઊભા હતા. જય જલારામમાં. કાકા શું ખાધું? ખાવા ગાંઠિયા, જલેબી ને કામકાજ ચાલુ છે. જમાવટ વાળું છે એટલે આવો આપણે ઊભા રહેજો. અહીંયાથી 100 કિલોમીટર જેવું છે. જરૂર મુલાકાત લો. અમારે સચિન તેંડુલકર આવી ગયા છે. સાપુતારા આવો ત્યારે જય જલારામની જરૂર મુલાકાત. ઓકે, ચોક્કસ. હાલો. ગાંઠિયાનું કામકાજ સારું છે. ગાંઠિયા એટલે હજી અહીંયાથી 100 કિલોમીટર જેવું છે. એટલે
જાય છે આગળ બતાવી તમને આગળ ઈદવાળા રસ્તા જે ચાલુ થાય ને ત્યાં તમને દેખાય નજારો અત્યારે કંઈક આ રીતનું વાતાવરણ હે જો હાઈવે ઉપર આવી છે જમી ગયા બરોબર ને. અને અમારા ઝાલા બાપુ શું કરો હો ભાલા ને એક ઝાલા પાણી પીવી હે નાસ્તો બાસ્તો કરી લીધો તો હિલવાળા રસ્તા ઉપર નજારો વિડીયો ઉતારવાનો આપણો સનરૂફમાં ચડીને રેડી હાલો. તો હવે અમે સાપુતારાની નજીક પહોંચી ગયા છીએ એટલે હજી કેટલું 40 કિલોમીટર જેવું બાકી છે. અત્યારે જાય ગીરા ધોધ અને જો આ રીતનું કંઈક લોકેશન છે અને આયુષભાઈ આમ જો સનરૂફ ફરી ઊભા છે અને જો ડાંગનું જંગલ આવી ગયું છે અને આ રીતનો કંઈક રસ્તો છે લગભગ હવે અહીંયાથી અંદર ગાડી નહીં જવા દઈએ જો ઓલા બાપા કીએ અહીંયા રાખી દો ગાડી અહીંયા રાખીને જવાનું ગીરા ધોધ બધું એમને બતાવીને જઈને શું છે શું નહીં. તો અમે અત્યારે આવી ગયા ગીરા ધોધે એટલે જો આ રીતનો કંઈક છે નજારો અને સત્યમભાઈ જાય છે પાણીનો શીશો લઈને સીધા છેલ્લા પાણી પીવા તો ભલે પાણી ભરવા ધોધનું પાણી ભરવા જાય છે એટલે સમજી જાવ સેવા છે હો આપણે અંદાજી આવી ગયા અને ઝાલા બાપુ ઝાલા બાપુ આવી જાવ ઝાલા બાપુ માવો બનાવે અને સચિન તેંડુલકર આવી ગયા. સચિન તેંડુલકરનું સાચું નામ છે દિનેશભાઈ ગોસાઈ દિનેશગીરી બાપુ મારા મોટા ભાઈ છે અને અમારી સાથે પેલી ટ્રીપ છે અને મારા એમ કહો ને કે પર્સનલ મેનેજર કંઈક ઇન્ફ્લુએન્સરને લગતું કંઈક હોય કે ચેન્જીસ કરવાનું હોય તો એ સલાહ દેવાવાળા છે કે ભાઈ તું આ રીતના કર એમ એટલે પર્સનલ મેનેજર કયો તોય ભલે અને મોટા ભાઈ સચિન તેંડુલકર હા રસ ધરાવતા વ્યક્તિ છે. અને જો અહીંયા આપણે પહોંચી ગયા છીએ આ રીતનું છે કાર્તિકભાઈ આવે પાછળ અને આ રીતનું કંઈક અમે હરું ટ્રેકિંગ જેવું કરી છે. ટ્રેક તો ના કહેવાય પણ ટ્રેક જેવું થઈ ગયું અત્યારે સવારના 7 વાગ્યામાં એટલે બાકી રસ્તા હજી તો આપણે 40 કિલોમીટર જેવું બાકી છે સાપુતારા આગળ જવું એટલે હજી તમને રસ્તાના સીન ને બધું બતાવું છું. હા હટાઈ ગયો આમ જો ધુવાણા નીકળે કે જો પાણી પડતું હોય ને એટલે અત્યારે કઈ છે ને એટલું બધું તડકો હોય હજી કઈ વરસાદ જેવું છે ને અત્યારે ધીમો તડકો નીકળો ને સવારના 7:30 થયા છે એટલે જોઈએ હવે આગળ શું થાય છે ઉપર જઈને વરસાદ છે તો તમને નજારો બતાવશું પગ મળાઈ એવું છે. અમારા ઝાલા બાપુ તમને લીધા યાર તમે ફાકી બનાવતા હતા હો ભાલા ને એક ઝાલા મોરબી ઝાલા પરના સ્ટેપ હા જો આ રીતનું છે ઠંડો પવન આવે છે અને અહીંયા સુધી પાણી ઉડે જોવાલાયક છે અને આવવા જેવું હોય અત્યારે વરસાદની સિઝનમાં તો ખાસ આવવું જ જોઈએ. એટલે હવે નીકળી ગયા અને આ રીતનું છે જુઓ કંઈક ચાલો મેં ફોટોશૂટ નહીં કરી લઈ પછી આગળ તમને ઉપર જઈને બતાવી દીધું. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા વિલાએ એટલે પહોંચી તો ગયા હતા સવારના પણ એમાં થયું એવું કે કંઈક ચેકિંગ ટાઈમ 12:30 હતો એટલે જો આ રીતના છે આપણા વિલા આ સેમ દેખાય ને એ જ રીતના છે અંદર આવીને એટલે આ રીતના છે નીચે આ રૂમ છે અને 2 રૂમ જેવું એટલે આ રીતનું કંઈક રાખ્યું હોય આપણે 8 જણા છીએ એક આખો વિલા ટૂંકમાં પર્સનલ રાખી દીધો એટલે ટૂંકમાં એક દી અહીંયા જ છે કાલ પછી નવો પ્રોગ્રામ થાય છે એટલે
કાલ તમને બતાવશું કે કાલ ક્યાં જવાનું છે ભાઈ હજી નક્કી નથી કદાચ અહીંયા રોકાવાનું થાય ને કદાચ બહાર જવાનું થાય એવી રીતના છે અને સાંજે આપણે જાવું ગામમાં તો તમને બતાવશું કઈ રીતના છે ટેબલ પોઈન્ટે જવાનું છે ત્યાં કંઈક ઓલું પેરાગ્લાઇડિંગ ને એવું બધું છે એટલે એ બધું તમને આગળ વિડીયોમાં દેખાડી અને હવે હજી તો ઈલાય પહોંચ્યા છે એટલે નાહી ધોઈ લઈ અને પછી લગભગ જમવા જવાનું થાય જમી કરવી લઈ પછી ઘડીક આરામ કરીને પછી નીકળવાનું છે એટલે સાંજે ટેબલ પોઈન્ટે જઈને ત્યાં તમને બતાવી ડાયરેક્ટ ત્યાં સુધી જોડાઈ રહેજો તો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ સાપુતારામાં જમવા ચામુંડા ભોજનાલય કંઈક છે કાકા ક્યાં આવ્યો આપણે હેલો ગાઈસ આવી ગયા છીએ અમે ચામુંડા હોટલમાં જ્યાં તમને મળશે પંજાબી ગુજરાતી સાઉથ જ્યાં તમને મળવાની મજા આવશે ત્યાં તમે મળી શકો છો જેમ કે આપણા કાર્તિકભાઈ ગોસાઈ કંઈક કહેવા માંગે છે તમે કંઈક કહીશું બાપુનો એક જ નિયમ પણ આ ઝાલા બાપુએ કેમ ચશ્મા પહેર્યા બાપુને અત્યારે મોતીયો થઈ ગયો છે એટલે એના માટે એને ચશ્મા ત્યાં હરુભા દાંડી આપને કહેવા માંગે છે કઈ આપણે બધું જડશે પંજાબી એમાં પછી બધું ચાલશે બધું જડશે મેઘલી રાતે મોરલો બોલે આવે તારી યાદ તો હાલો ભાઈ જમી લઈ જમીને આમ જાય ગામમાં તો મારવા ઓર્ડર દઈ દીધો છે આયુષભાઈનો સીન ગુજરાતી પંજાબી થાળી કેવું મિક્સ અનલિમિટેડ જઈમાં પછી ખબર પડે જઈમાં પછી તમને જણાવવામાં આવશે એ બાબતે અને આગળ જાય એટલે તમને એમાં ટેબલ પોઈન્ટની મુલાકાત કરાવી તો ત્યાં સુધી વ્લોગમાં બહીના રહેજો આગળ આપણે મનોરંજન કરવાનું છે વાતાવરણ બેસ્ટ છે હા ધીમો ધીમો તડકો છે અને ધીમું ધીમું વાદળિયું વાતાવરણ છે અને આપણી ભેગા વાદળીની વરસી રે ભાઈ ભાઈ વાદળીની વરસી રે અને ઓહો, રિપોર્ટર જીગા ઓહો. રિપોર્ટર જીગા બાપુ આપણી ભેગા જોડાઈ ગયા છે એટલે આગળ જોડાયેલું મજા આવશે તો અમે આવી પૈસા ગયા નથી દીધા ને? સનસેટ પોઈન્ટે સાપુતારા તો આ રીતનું કંઈક છે આ ઉપર કંઈક જોવાનું ને એવું છે ત્યાં મારે જાય અને આવી સાયકલ હોય તમારામાં ચક્કર માર્યું હોય ને તો ડબલ પેન્ડલ વાળી કાકા હતો આ કાકા ડબલ પેન્ડલ વાળી સાયકલ છે આ બીજી કોઈ હલાવા વાળી તો હોવી જોઈએ ને એ તો હમણાં તારા હાટું ગોતવું નહીં. હલાવા વાળો લઈ લે ઈ તો ઘણા છે તૂટો નો આમ જોઈ હોય આ કિનિમન પહાડ. એક રહી ગયું કાકા એ તારે નથી. ઓરે. કેટલા થયા? અત્યારે અમે આવી ગયા હતા અહીંયા બોટિંગ કરવા પણ બોટિંગ થઈ ગયું બંધ હવે શું કરશું કાલે ડૂબકા થોડા મરાય કાંઈ અત્યારે 5 વાગે બંધ થઈ ગઈ છે એટલે આ બધા શું કર્યું શેના હિસાબે આપણે મોડું થયું વચ્ચે ચા પીવા બેસી ના પાડી હતી ને મેં શું કીધું તું મેં કે પેલા આપણે બોટિંગ કરી આવી બોટિંગ કરી આવી પછી ચા પીવા. તો કહી દે કાંઈક હવે એને કાલ સવારે લઈ આવજો કહી દે પપ્પા કાલે સવારે લઈ આવજો. કાલ સવારે લઈ આવજો ભાઈ રેડી રેડી. હવે કાલ સવારે પાછા બોટિંગ કરવા આવશું ત્યારે તમને આ નજારો બતાવશું આપણે આવી રીતે બોટિંગ કરી જ છીએ. હા એમ કરવાનું ફરજિયાત જ છે લખેલું જ છે એટલે કાલ સવારે આયુષ કાલ સવારે હવે કાલ તો દમણના સ્વિમિંગ પુલમાં ઢૂંકા મલાવા મોત વાહ વાહ પહેલા બોટિંગ કરાવજો. બોટિંગ ઓકે ઓકે બોટિંગમાં વોટિંગ મળે. હાલો આમાં કંઈક કહી દે હાલ, 2 શબ્દ કહી દે આમાં બ્લોગમાં 2 શબ્દ કહી દે હાલ કંઈક आलू टमाटर गाजर मूली भिंडी बिना छिलके के केले दूजा गणपति के नीचे खाली खोपची दिमागी माकी एक बे मत कर चल बाजू टवाने रे फूट फट निकल पटली गली છે જો ને આવું હે અમારે અને અત્યારનો નજારો કાંઈક આ રીતના જીગા બાપુ પવન ખાઈએ ધીમો ધીમો યો યો ધીમો ધીમો વાય એનો તારી અને આપણે જો ક્યાં અહીંયા ક્યાં હતા કાકા આપણે વાહ હતા લગભગ જો વાહ ઉપરથી નજારો બતાવ્યો ને વાહ હતા આપણે અહીંયા ઉપર દેખાય ને હતા હવે નીચે આવી ગયા છે. હાલો તો હવે રાતે ભેગા થાય